અમદાવાદની સ્કૂલ કેન્ટીન સામે એમસીની કાર્યવાહી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની કેન્ટીન સીલ કરવામાં આવી। રજીસ્ટ્રેશન કે લાયસન્સ વગર કેન્ટીન ચલાવાતી હતી। દરોડા દરમિયાન ફ્રીઝમાં ગંદકી શાકભાજી પર ફૂગ મળી આવી। કેટલાક ખાદ્ય પદાર્થો એક્સપાયરી ડેટના મળ્યા હોવાનું પણ ખુલ્યું છે। કેન્ટીનના કર્મીઓ કેપ, એપ્રન અને ગ્લવ્સ વગર કામ કરતા હતા। વાલીઓમાં કેન્ટીનની સ્વચ્છતાને લઈને નારાજગી છે। વાલીઓનો બાળકોને ઘરનું ભોજન આપવાનો પણ આગ્રહ છે। અગાઉ પણ સ્વચ્છતાના અભાવની ઘટના સામે આવી છે। કેન્ટીન સીલ થતા વાલીઓમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા દૂર થઈ છે। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી। અનહાઇજેનિક કન્ડિશનમાં વેજીટેબલ્સની જોવા મળી। વધુમાં જે એક્સપાયર ડેટની પ્રોડક્ટ્સ પણ એ જગ્યાએથી મળી આવી। તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે અને જે અન્ય જગ્યાઓ છે એમાં પ્રમાણમાં હાઇજીનનું ધોરણ મેન્ટેન કરવામાં આવતું હતું। ત્યાં સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી તમામ સ્કૂલોમાં જ્યાં જ્યાં કેન્ટીન ચાલતી હશે અથવા અન્ય જગ્યાઓ કે જ્યાં જ્યાં મોટા પ્રમાણમાં લોકોનો ઘસારો રહેતો હોય અને કેન્ટીન ચાલતી હોય તે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે। કેન્ટીન ફૂડમાં એક તો પહેલી વાત તો એ કે હું મારા બાળકોને બહુ સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે એ લોકોને કેન્ટીનમાંથી કંઈ ખાવું જ નહીં, પણ મેની ટાઈમ્સ આપણે ત્યાં આવતા જતા હોય એટલે નજર મારી ઘણીવાર પડેલી છે કે જોવાથી જ ખ્યાલ આવે કે આ ફૂડ વાસી જ હશે। એ ફૂડની જે ટેક્સચર હોય એને જોઈને ખ્યાલ આવે જ, અને ક્યારેક ટેસ્ટ પણ કર્યો હોય તો ખ્યાલ આવે કે આ ખાવાલાયક ફૂડ છે જ નહીં। એટલે બાળકોને પહેલેથી સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે કેન્ટીનનું એ લોકોને ખાવું જ નહીં, ને જંક ફૂડ એમ બી અલાઉ નથી કરતી હું। મારું મંતવ્ય એવું છે કે જ્યાં સુધી બાળક નાનું હોય ત્યાં સુધી ઘરેથી જ પોષણને જે કે બી આપણે નાસ્તો કે જે કે બી હોય ને ઘરેથી જ આપવું જોઈએ, કેન્ટીન ના આપવું જોઈએ ફોર શ્યોર। કેમ કે જંક ફૂડ અને કેન્ટીનનું જે કે બી બહારનું જમવાનું છે ને હંમેશા બહારનું જ હોય। એમાં તમે કિચનમાં જઈને કંઈ ઘૂસીને ચેક નથી કરી શકવાના કે અંદર શું ચાલી રહ્યું છે, એ બી એ લોકોનો બિઝનેસ છે। સો બેટર કે આઈ થિંક સ્કૂલ બી જ પ્રેફર આપતું હશે, ટીચર બી જ કહેતા હોય છે કે તમારા બાળકને જે પોષક જે તમને છે તમને ખબર છે તમારા બાળકને, રાઈટ, કે એનું બોડી કેવી રીતના છે, કેવી રીતના એબ્ઝોર્બ કરે છે, એને વધારે જોઈએ છે, ઓછું જોઈએ છે। એના મતલબ અમુક બાળક મોટા પણ વધુ હોય, અમુક બાળક બહુ પાતળો હોય, તો એનું કેટલું પોષણ જોઈએ છે, છોકરી છે એને કેવી રીતના પોષણ જોઈએ તમને ખબર, એટલે બેટર તમે જ ઘરેથી આપો। I just suggest that I'm not saying anything negative about the canteen, but I suggest if we can stop the canteen, it is a good, it's create a healthy environment for school also, and it's create a good impression for the parents also. અમદાવાદની આનંદ નિકેતન શાળામાં જે પ્રકારે બાળકોના ભોજનમાંથી કાચના ટુકડા મળ્યા તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ ડિપાર્ટમેન્ટ છે તે સક્રિય થઈ ગયું છે। ત્યારબાદ અનેક જે ખાનગી શાળાઓના કેન્ટીનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ લોયલા ખાતે જે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યાં એએમસીના ફૂડ ડિપાર્ટમેન્ટે સીલ કરી દીધું છે, કારણ કે જે રજિસ્ટ્રેશન કે લાયસન્સ વગર કેન્ટીન ચલાવવામાં આવતું હતું, જે FSSAIનું જે લાયસન્સની જરૂરિયાત હોય છે કેન્ટીન ચલાવવા માટે તે નહોતું। આ ઉપરાંત જે ફ્રીઝમાં પણ ગંદકી મળી હતી અને શાકભાજી પર પણ ખૂબ જ ગંદી રીતે ફૂગ જોવા મળી હતી અને એક્સપાયર ડેટનું જે માલ સામાન વેચવામાં આવતો હોવાનું અહીંયા ખુલાસો થયો હતો। અને કેન્ટીનમાં જે કર્મચારી છે તે પણ કેપ કે એપ્રન વગર એટલે હાઇજીનના જે ઇસ્યુ હતા તે તમામ ઇસ્યુને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ કેન્ટીનને સીલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે બાળકોનું જે ભોજન છે તેમાં ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી છે અને તે જ ધોરણોને ધ્યાનમાં રાખીને જે કોર્પોરેશન દ્વારા આ કેન્ટીનને સીલ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ઘણા બધા પેરેન્ટ્સનું પણ એવું કહ્યું છે આ પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ આ જ રીતે આવી રીતે જ કેન્ટીનમાં ગંદુ ફૂડ પીરસાતું હોવાનું ખુલાસો થયો છે। કેમેરામેન નીતિન બગડા સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।